શેરડી નદીમાં ગણેશ વિસર્જન કરતો 2 યુવાનો લપસતા પાણીમાં તણાયા. મારું નામ ગઢવી ચિરાગ, સ્ટેશન ફાયર ઓફિસર નડિયાદ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. શું ઘટના? ઘટના નડિયાદના બિલોદરાની ગામની સીમમાં શેરડી નદી આવેલી છે. નદી કિનારે 1.5 દિવસના ગણેશ વિસર્જન દરમિયાન ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠાનું વિસર્જન કરવા ગયેલ. મૂર્તિ પ્રતિષ્ઠાનું વિસર્જન કરવા જતા 2 વ્યક્તિનો પગ લપસતા અંદર પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે, જેથી તેમને પાણીમાં ગરકાવ થવાથી ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળ આવીને બિલાડી, વાંસી અને અમારા સ્ટાફની મદદથી શોધખોળ હાલમાં કરાઈ રહી છે. કોણ કોણ? અહીં અમારો ટોટલ 8 જણનો સ્ટાફ હાજર છે. ક્યાંના છે શું કંઈ જાણવા? ના, એવું હમણાં કહીએ પણ લોકલ વ્યક્તિઓ એવું જણાઈ રહ્યું છે. તો પરિચય આખી ઘટના તો બની? હું પોતે બિલોદરા ગામનો સરપંચ, મારું નામ નિલેશ રતિલાલ જાદવ. અને ઘટનાની જાણ થઈ કે 2 છોકરા, એક ઉંમર એકની 42 વર્ષ છે અને એક 30 થી 35ની વયનો છે છોકરો. બંને જણા ગણેશ વિસર્જનનું 1.5-2 દિવસનું હોય તો આવેલા. એક છોકરો કે મંજીપુરા રવિકુંજ સોસાયટીનો છે અને એક બીજો છે એસનગર જેએમબે સોસાયટી, 2ના છે. એ બંને લોકોનું અહીંયા પાણીમાં વિસર્જન કરતા એના ઘટના ઘટી અને બંને જણ ડૂબ્યા છે અને શોધખોળ પીઆઈ સાહેબ આવ્યા છે અને ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ બધા જ પ્રશાસન પોતે પૂરો સરકાર જાણ થતા સાથે જ આવી ગયા છે બધા જ અને કાર્ય ચાલુ જ છે. હા, એક કેતન મકવાણા, એક કેતન મહેરિયા, કેતન ગણેશભાઈ મહેરિયા અને એક બીજા સંદીપભાઈ મકવાણા કરી છે. 2